નમસ્કાર. સાધના વિદ્યાલય મોરદેવીની આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પરીક્ષાનો એક એવો વિષય જોવાના છીએ જે આમ તો બહુ સહેલો છે, પણ ઘણીવાર આપણને મૂંઝવી નાખે છે. ઘણીવાર એવું થાય છે ને કે પરીક્ષામાં સમય ઓછો હોય અને અંગ્રેજી શબ્દોને એબીસીડીના ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે ગૂંચવાઈ જઈએ છીએ. જો આવું થતું હોય તો ચિંતા ના કરશો, આ એક સામાન્ય સમસ્યા છે અને આજે આપણે એનો એકદમ સરળ ઉપાય શોધવાના છીએ. તો એ ઉપાય છે શું? એ છે મૂળાક્ષરોનું ગણિત. હા, એક એવી સિમ્પલ મેથડ જે આલ્ફાબેટને એકદમ આસાન બનાવી દેશે. ચાલો જોઈએ. આ જુઓ, આ છે આપણી સિક્રેટ ચાવી. અહીં દરેક અક્ષરને એક ચોક્કસ નંબર આપેલો છે, જેમ કે એ એટલે 1, બી એટલે 2 અને એમ કરતા કરતા ઝેડ એટલે 26. બસ આટલું જ કરવાનું છે. ખાલી આ ક્રમ મગજમાં બેસાડી લો. પછી જુઓ, ગમે તેવો અઘરો પ્રશ્ન પણ કેવો ફટાફટ અને એકદમ સચોટ રીતે ઉકેલાઈ જાય છે. સરસ. તો હવે આપણે મૂળાક્ષરોને થોડા વધારે ઊંડાણથી સમજીએ. ચાલો એના બે મુખ્ય ભાગો એટલે કે સ્વર અને વ્યંજન વિશે વાત કરીએ. સૌથી પહેલા એકદમ બેઝિક વાત. અંગ્રેજી મૂળાક્ષરોમાં ટોટલ કેટલા અક્ષરો હોય છે? હા, બરાબર, કુલ 26 અક્ષરો. હવે આ 26માંથી 5 અક્ષરો તો એકદમ વીઆઈપી છે. એમને આપણે સ્વર એટલે કે વાઉલ્સ કહીએ છીએ. અને આ રહ્યા એ 5 જાદુઈ સ્વર: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 અક્ષરોને બરાબર યાદ રાખી લેજો, કારણ કે એ અંગ્રેજી ભાષાનો પાયો છે. હવે એકદમ સિમ્પલ ગણિત છે. જો કુલ 26 અક્ષરોમાંથી 5 સ્વર હોય તો બાકી કેટલા રહ્યા? એકદમ સાચું, 21. અને આ બાકીના બધા જ 21 અક્ષરોને વ્યંજન એટલે કે કોન્સનન્ટ્સ કહેવાય છે. ચાલો, તો હવે જે કંઈ શીખ્યા છે એની એક નાની એવી ટેસ્ટ થઈ જાય. તૈયાર છો? જોઈએ આપણે શીખેલી રીત કેટલી કામ લાગે છે. તો પહેલો સવાલ: અંગ્રેજી મૂળાક્ષરોમાં 19મા નંબરે કયો અક્ષર આવે છે? પેલો ચાર્ટ યાદ કરો. જો તમે 19મા સ્થાન પર નજર કરશો તો જવાબ મળશે એસ. એકદમ સાચું. ચાલો હવે થોડું ગણિત કરીએ. કે એ 11મો અક્ષર છે, તો એના પછી 5મા સ્થાને કયો અક્ષર આવશે? વિચારો જોઈએ. અરે, આ તો સાવ સહેલું છે. કેનો નંબર છે 11, એમાં 5 ઉમેરી દો. 11 વત્તા 5 એટલે 16. અને 16મા નંબર પર કોણ છે? પી. જોયું છે ને એકદમ સિમ્પલ. હવે એવો સવાલ જે પરીક્ષામાં અવારનવાર જોવા મળે છે. આપણી પાસે 3 શબ્દો છે: સાધના, સ્કૂલ અને સિમ્પલ. આમને એબીસીડીના ક્રમમાં કેવી રીતે ગોઠવીશું? આનો નિયમ બહુ જ સરળ છે. સૌથી પહેલા બધા શબ્દોનો પહેલો અક્ષર જુઓ. અહીં ત્રણેયમાં એસ છે, એટલે કે સરખો છે. તો આપણે બીજા અક્ષર પર જઈશું. બીજા અક્ષરો છે એ, સી અને આઈ. હવે એબીસીડીમાં પહેલા કયો આવે? એ, પછી સી અને પછી આઈ. બસ, તો ક્રમ નક્કી થઈ ગયો: સાધના, સ્કૂલ અને સિમ્પલ. ઓકે, હવે એક સવાલ જેમાં થોડું વિચારવું પડશે. આમાં આપણે ક્રમ અને પ્રકાર એટલે કે સ્વર અને વ્યંજન બંને યાદ રાખવા પડશે. સવાલ એ છે કે જી અને આરની વચ્ચે કેટલા વ્યંજન આવે છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જી એટલે 7મો અક્ષર અને આર એટલે 18મો. એમની વચ્ચે કુલ 10 અક્ષરો છે, પણ આપણને ખાલી વ્યંજન પૂછ્યા છે, તો એ 10 અક્ષરોમાંથી આપણે સ્વર એટલે કે આઈ અને ઓ ને કાઢી નાખવા પડશે. તો 10માંથી 2 રહ્યા, બચ્યા 8. તો આપણો જવાબ છે 8 વ્યંજન. અને હવે આજનો છેલ્લો સવાલ આ તો સાવ સહેલો છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં ત્રીજો સ્વર કયો છે? ચાલો આપણી સ્વરની લિસ્ટ યાદ કરીએ. એ, ઈ, આઈ. બસ મળી ગયો જવાબ. ત્રીજા નંબરે આવે છે આઈ. તો જોયો ને, એક નાનકડી અને સિમ્પલ રીતથી કેવા અઘરા લાગતા સવાલો પણ ફટાફટ સોલ્વ થઈ જાય છે. આને જ કહેવાય સ્માર્ટ વર્કથી સફળતા મેળવવી. માર્ક ટ્વેને ખૂબ સરસ કહ્યું છે, આગળ વધવાનો એક જ રસ્તો છે: શરૂઆત કરવી. અને તમે આ પદ્ધતિ સમજીને એક ખૂબ જ સરસ શરૂઆત કરી દીધી છે. તો આજની વાતનો સાર એટલો જ છે કે માત્ર ગોખણપટ્ટી કરવાને બદલે જો કોઈપણ વિષય પાછળનું તર્ક અને સિસ્ટમ સમજી લેવામાં આવે તો સફળતા બહુ આસાન બની જાય છે. હવે જતા પહેલા એક વાત ચોક્કસ વિચારજો
આ નવી અને ઝડપી રીત શીખ્યા પછી પરીક્ષામાં બીજા અઘરા સવાલો માટે કેટલો બધો કિંમતી સમય બચાવી શકાશે ખરું ને?